ભારત સરકારની સૂચના બાદ જે ગુજરાત સહિતના જિલ્લામાં પણ 3 જગ્યાએ મોકડ્રીલ કરવામાં આવશે તેના ભાગરૂપે હાલમાં પાલનપુર નગરપાલિકા વહીવટીતંત્ર દ્વારા મોકડ્રીલનું આયોજન કરાયું છે, જેમાં નાગરિકો સમયને વિશે જે સમજ આપવામાં આવી છે, જે ખાસ કરીને સાયરનનું શું છે, જ્યારે સાયરન વાગે ત્યારે લોકોને શું કરવું જોઈએ, માહિતી આપવામાં આવે છે. સિવિલ ડિફેન્સમાંથી અત્યારે ચોક્કસ કરીને નિયમો હેઠળની કામ કરવામાં આવે છે, તેને લઈને જેમાં 2 મિનિટ સુધી પ્લોલિંગ જે રાઇટિંગ જે એટલે છે એ સાયરન જે અવાજ ધીમો વધારે થાય અને જે એક્સ્ટ્રા થવાની જે સંભાવના હોય છે તેને લઈને સલામત સ્થળે માટે જે જવા માટેની જે ચેતવણી આપવામાં આવે છે. જ્યારે સળંગ જે 2 મિનિટની સુધી સાયરન વાગે છે તો મતલબ કે એર સ્ટ્રાઇકની પૂરી થાય ત્યારે એટલે કે સુરક્ષિત છીએ તે સંદેશ આપવામાં આવે છે. વહીવટીતંત્રને આ લોકોની જે યુદ્ધની પરિસ્થિતિ કેવી રીતે સુરક્ષિત રહેવાથી તે તાલીમ આપવા માટે તેને જાગૃતિ આપવા માટે આવે છે. તૈયારીને હાલ જે પાલનપુર નગરપાલિકાની જે સૂચિને જે એક્સાઇટની જે સૂચન આપવામાં આવે છે. રતન સાગિયા, એબીપી અસ્મિતા, બનાસકાંઠા.